નમસ્કાર, આપ જોઈ રહ્યા છો અરવલ્લી સમાચાર અને મોર્નિંગ બુલેટિન સાથે હું છું માસૂમ। સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી। હાલોલમાં ભાગવત સપ્તાહનો આરંભ, મનોરથીના ઘરેથી પોથીયાત્રા નીકળી। મુસાફરોનો ધસારો, રાજકોટથી ઉપડતી 2 વીકલી ટ્રેનમાં એક્સ્ટ્રા કોચ લાગશે। જામનગર જિલ્લામાં 14 મેના કમોસમી વરસાદની આગાહી, તકેદારીના ભાગરૂપે એપીએમસી ખેડૂતોએ જણસો સલામત સ્થળે રાખવી। માવઠાને લઈ માર્કેટ યાર્ડ સજ્જ, જૂનાગઢમાં હવામાન વિભાગની માવઠાની આગાહીને લઈ માર્કેટિંગ યાર્ડમાં આગોતરું આયોજન કરાયું। આકરી ગરમી વચ્ચે માવઠાની આગાહી, હવામાન નિષ્ણાંતના મતે ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કમોસમી વરસાદની શક્યતાઓ। ભિલોડામાં ખેડૂત કંપામાં કુદરતનો કહેર જોવા મળ્યો। ગામમાં કરાનો વરસાદના ભયાવહ દ્રશ્યો સામે આવ્યા છે। ખેડૂતોનો મગના પાકમાં નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। ઉનાળુ વાવેતરમાં પણ ફરીથી નુકસાન થયું છે। 2 મહિના પહેલા પણ થયું હતું મોટું નુકસાન। કમોસમી વરસાદ પડ્યો હતો। તમે જોઈ શકો છો પૂરું પાક નિષ્ફળ ગયો છે। ફરીથી અમે ઉનાળામાં મગનું વાવેતર કરેલું હતું, બરાબર, એ સંપૂર્ણ ફેલ થયું છે। લગભગ 20 વીઘામાં મગનું વાવેતર હતું અને લગભગ 3 થી 4 લાખનું નુકસાન છે। અને અગાઉ પણ 2 મહિના પહેલાં આ જ રીતે કરા સાથે વરસાદ પડેલો શિયાળુ પાકમાં, એમાં પણ આખા ગામનું પૂરેપૂરું નુકસાન થયેલું હતું। તો મારી સરકારશ્રીને નમ્ર અપીલ છે કે અમારા ખેડૂતોનું જલ્દીથી જલ્દી કંઈક સારી એવી અમને વ્યવસ્થા કરી આપે અને એનું જે નુકસાન થયું છે એનું ભરપાઈ કરી આપે, તો ખેડૂતો ફરીથી બેઠા થઈ શકે। અને આ હોનારતો ચાલુ છે, તો અમારા ખેડૂતોને આનાથી કઈ રીતના અમારું વેતન પૂરું કરવું એ અત્યારે પ્રશ્ન થઈ રહ્યો છે। હવામાન વિભાગ દ્વારા આગામી 4 દિવસ માટે ગુજરાત રાજ્યના વાતાવરણ અંગે આગાહી કરવામાં આવી છે, જેને પગલે ભાવનગર, બનાસકાંઠા અને વલસાડમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો। આકાશમાં વરસાદી વાદળો સાથે ક્યાંક મધ્યમ તો ક્યાંક કરા સાથે ભારે વરસાદ વરસ્યો છે। આકરી ગરમી વચ્ચે વરસાદ આવતા લોકોને ગરમીમાંથી રાહત મળી છે, તો બીજી તરફ ખેતીના પાકમાં નુકસાનની ભીતિને લઈ ખેડૂતો ચિંતામાં મુકાયા છે। નવસારી પંથકના ખેડૂતોને ચોમાસુ ડાંગરનો આકરી ભાવ અગાઉના વર્ષ કરતાં 18% વધુ આપવાની સરકારી સંઘે જાહેરાત કરી છે। તેમજ નવસારી પંથકમાં ખેતીનો મુખ્ય પાક ડાંગર છે। ખેડૂતો ચોમાસુ મોસમ ઉપરાંત ઉનાળુ ડાંગરનો પણ પાક લે છે। પંથકના ખેડૂતો અહીંના નવસારી તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘમાં પોતાનું ડાંગર વધુ આપતા આવ્યા છે। બીજી તરફ વાત કરીએ તો વાંસદા તાલુકાના ખેડૂતોના જીવાદોરી સમાન કેલિયા ડેમમાં 11% પાણી સ્ટોરેજ છે, જેમાં 2 તાલુકાના 17 ગામોને પિયત માટે કેલિયા ડેમમાંથી પાણી આપવામાં આવે છે। જે 17 ગામોમાં પિયત માટે પાણીનો તેમજ રોટેશન પૂરો થઈ ગયો છે। હવે પછી આ 17 ગામોને પિયત માટે પાણી મળશે નહીં, જ્યારે 29 ગામોમાં પાણી પુરવઠા દ્વારા પીવા માટે પાણી સ્ટોરેજ રાખવામાં આવ્યો છે। હાલ જ્યારે સમગ્ર રાજ્યમાં વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે, ત્યારે જૂનાગઢના હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી રાજ્યમાં અલગ અલગ વિસ્તારોમાં 14 અને 15ના દિવસે વરસાદ વરસવાની આગાહી કરી છે। રાજ્યમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીને વાતાવરણમાં ફેરફારના ભારે પવન અને ગાજવીજ સાથે તોફાની વરસાદ વરસવાની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે, જેના કારણે 16 મે સુધી કમોસમી વરસાદ થવાની સંભાવનાઓ છે। ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર, કચ્છ સહિત અન્ય જિલ્લાઓમાં 3 દિવસની વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે। ત્યારે જૂનાગઢ માર્કેટિંગ યાર્ડ દ્વારા ખેડૂતોની જણસીને નુકસાન ન પહોંચે તે માટે તૈયારીઓ કરવામાં આવી છે, જેને લઈ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડ ખાતે જણસીને લઈ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે। હવામાન વિભાગની ભારે પવન સાથે વરસાદની આગાહી થતાં જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં જણસી લઈ આવતા ખેડૂતો માટે તૈયારીઓ કરવામાં આવી છે।
આઈએમડી અમદાવાદના વેધર ફોરકાસ્ટ બુલેટિનની સૂચના મુજબ તારીખ 14ના રોજ જામનગર જિલ્લામાં કમોસમી વરસાદ પડવાની સંભાવના હોય જિલ્લાના ખેડૂતોએ શાકભાજી તેમજ બાગાયતી પાકોને ઉતારી લેવા તથા તૈયાર ખેત પેદાશો ઘાસચારો સલામત સ્તરે રાખવા એપીએમસી ખરીદ કેન્દ્ર તેમજ અન્ય ગોડાઉનો ખાતે ખેત જણસોના જથ્થાને સલામત સ્થળે રાખવા અને નુકસાન ન થાય તે રીતે રાખવા ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ જામનગર દ્વારા તકેદારીના ભાગરૂપે યોગ્ય પગલાં લેવા અનુરોધ કરાયો છે। ઉનાળુ વેકેશન શરૂ થતાની સાથે જ વિવિધ રૂટની ટ્રેનોમાં મુસાફરોનો ધસારો વધી રહ્યો છે, જેને પગલે રાજકોટથી ઉપડતી 2 ટ્રેનમાં વધારાના કોચ લગાડવાનો પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝન દ્વારા નિર્ણય કરાયો છે। જે 2 ટ્રેનોમાં એક્સ્ટ્રા કોચ લગાડવાના છે તેમાં રાજકોટ જડચલ્લા વીકલી સમર સ્પેશિયલ ટ્રેન તેમજ રાજકોટ બરૌની વીકલી સમર સ્પેશિયલ ટ્રેનનો સમાવેશ થાય છે। આ બંને વીકલી સમર સ્પેશિયલ ટ્રેનમાં વધારાના એક થર્ડ એસી અને 2 સેકન્ડ સ્લીપર કોચ જોડવામાં આવશે। હાલોલ નગરમાં એમએસ હાઈસ્કૂલ કમ્પાઉન્ડ ખાતે રવિવારે બપોરે 4 થી સાંજે 7 વાગ્યા સુધી શ્રીમદ ભાગવત વચનામૃત જ્ઞાન યજ્ઞ ભાગવત સપ્તાહનો આરંભ થતા વૈષ્ણવોમાં ભારે ઉત્સાહ સાથે સપ્તાહના પ્રથમ દિવસે પરમ પૂજ્ય દ્વારકેશલાલજી મહારાજ શ્રી વ્યાસપીઠ પર બિરાજમાન થતા તેઓના શ્રી મુખેથી પ્રથમ દિવસે શ્રીમદ ભાગવતજી મહાત્મ્ય સમજાવ્યું હતું। પુષ્ટિ સંપ્રદાયમાં હાલોલને છોટી કાંકરોલીનું બિરુદ પણ આપવામાં આવ્યું છે। તો આ સાથે મોર્નિંગ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ। નમસ્કાર।